ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 18મા અધ્યાયમાં સંત પાઉલ એમની મુસાફરીમાં હવે આથેન્સથી નીકળીને કરિન્થમાં આવે છે. તમે જુઓ, એવા અઘરા પ્રદેશોમાં, એવા દેશોમાં જાય છે, એવા ગામોની અંદર જાય છે કે જ્યાં સુવાર્તાના કામ જબરજસ્ત રીતે થતા હોય, જ્યાં જબરજસ્તનું કામ પ્રભુના મહિમા માટે થતું હોય અને છતાંય સખત વિરોધ હોય. અને એવા વિરોધની મધ્યે સંત પાઉલ હવે કરિન્થ આવ્યા. એક એવો મૂર્તિ પ્રદેશ આથેન્સ કે જ્યાં નરી જ મૂર્તિઓ, અને એવું જ હવે જાણે કે કરિન્થમાં પણ થશે. અને અહીંયા લખવું છે કરિન્થ. સંત પાઉલ આથેન્સથી નીકળીને કરિન્થ આવ્યા ત્યારે કહે છે કે પોન્તસનો વતની આકુલાસ અને એની પત્ની પ્રિસ્કિલા તેઓ પણ આ શહેરમાં આવીને વસેલા. તેઓને પણ કહે છે કે રોમમાંથી નીકળી જવાની આજ્ઞા હતી અને તેઓ ત્યાં આવ્યા અને તેઓની પાઉલની સંગત થઈ અને તેઓ પણ કહે છે કે પોતાનો બિઝનેસ ધંધો એ તંબુના કપડાં વણવાનો હતો. સંત પાઉલ એમના ઘેર ગયો અને એ પણ આ ધંધામાં જોડાઈ ગયો અને એ પણ એમની સાથે ધંધો કરવા લાગ્યો અને સાથે સાથે દેવનું વચન પ્રગટ કરવા લાગ્યા. વલાઓ, ઘણી બધી વાર પ્રભુના સેવકો કામ કરતા હોય ત્યારે આવા પરિવારો ઉપયોગી થાય છે. મંડળીને માટે ગરદનો ધરનાર, પડદા પાછળ સેવા કરનાર એવા આકુલા અને પ્રિસ્કિલાને પ્રભુએ મંડળીઓમાં મેળ્યા છે. અને અહીંયા આકુલા અને પ્રિસ્કિલા શહેરમાં મળ્યા. કેવું સરસ! આથેન્સમાં કદાચ નિરાશા આવી, હતાશ આવી, સતાવણી થઈ, માર પડ્યો, પણ અહીંયા એમ કહે છે કે કરિન્થમાં આવીને એક મોટો દિલાસો પ્રાપ્ત થયો. આવું એક પરિવાર મળ્યું કે જે પરિવાર એમની સેવાને માટે ઉપયોગી પાત્ર બન્યું. અને અહીંયા આથેન્સથી નીકળીને કરિન્થ આવ્યો ત્યારે કહે છે કે આકુલા અને પ્રિસ્કિલા સાથે મુલાકાત થાય. દર રવિવારે સભાસ્થાનમાં જવું અને ત્યાં પ્રભુનું વચન પ્રગટ કરવું. જે વિશ્વાસીઓ જ્યાં ભેગા થાય ત્યાં દેવનું વચન પ્રગટ કરીને વાદ વિવાદ કરવામાં આવે અને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ મુખ્ય સબ્જેક્ટ દરેક જગ્યાએ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ પ્રગટ કરવું એ એમનો હેતુ છે. અને તેઓ કહે છે કે આ વાત પ્રગટ કરતા હતા. અને જુઓ તમે 5મા વચનમાં વધારે દિલાસોને ઉત્તેજન શું મળ્યું? સિલાસ અને તિમોથી મગદોનિયાથી આવ્યા. શોધતા એમનો પ્રોજેક્ટ પૂરો કરીને, મુલાકાતો કરીને પાઉલને શોધી કાઢ્યો. કરિન્થમાં આવ્યા અને બાઇબલ એમ કહે છે કે પાઉલે વધારે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરી. આથેન્સમાં નિષ્ફળતા મળી અથવા નિરાશા મળી, એકલો હતો, પણ જ્યારે કરિન્થમાં આવ્યો ત્યારે આકુલા અને પ્રિસ્કિલા મળ્યા, ઉત્તેજન મળ્યું, દિલાસો મળ્યો. પણ એથી વિશેષ વધારે આનંદ શું થયો? પોતાના સાથી ભાઈઓ મળ્યા. અને કહે છે કે સિલાસ ને તિમોથી આવ્યા ત્યારે પાઉલનો ઉત્સાહ વધી ગયો. ચોક્કસ ઘણી બધી વાર સેવકોને આવું સામર્થ્ય મિત્રો જોડેથી, સાથી પાળક સાહેબો પાસેથી, આવા પરિવારો પાસેથી મળે કે જેઓ એમને ઉત્તેજન આપે. અને અહીંયા બાઇબલ એમ કહે છે કે પાઉલને વધારે ઉત્તેજન મળ્યું, વધારે ઉત્સાહ મળ્યો અને એણે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે એ પ્રગટ કર્યું. ત્યારે કહે છે કે કેટલાય લોકોએ દુર્ભાષણ કરીને કહે છે કે એમની વિરુદ્ધ હંગામો મચાવ્યો. ત્યારે પાઉલે કહે છે કે એમની વિરુદ્ધ વસ્ત્ર ખંખેરીને કહ્યું કે તમારું લોહી તમારે માથે, હું તો નિર્દોષ છું, હવે હું વિદેશીઓ પાસે જઈશ. મેં તમને દેવની વાત પ્રગટ કરી, પણ તમે કહે છે કે વિરોધ કરો છો, ત્યારે તમારું પાપ ને તમારા ગુના એ તમારા માથે. પણ કહે છે કે પછી તે ત્યાં નીકળીને તીતસ યુત્સસ નામે એક ઈશ્વર ભક્ત હતો તેને ઘર ગયો. કેટલા બધા લોકો કરિન્થમાં એવા છે કે જેઓ ઈશ્વર ભક્ત છે, પ્રભુની બીક રાખનારા છે. અને પાઉલને આવા લોકો મળ્યા, સેવામાં ઉત્તેજન મળ્યું. અને એ કહે છે કે એનું ઘર સભાસદની અડોઅડ હતું. અને સભાસ્થાનમાં આગેવાન ક્રિસ્પસે પોતાના આખા ઘરના માણસો સુદ્ધા પ્રભુ પર વિશ્વાસ કર્યો. ક્રિસ્પસ પણ પ્રભુમાં ઉમેરાય, એનું કુટુંબ પ્રભુમાં ઉમેરાયું. અને કહે છે કે એમણે વાત સાંભળીને વિશ્વાસ કર્યો. અને ઘણા કરન્થીઓએ પણ વાત સાંભળી, વિશ્વાસ કર્યો, બાપ્તિસ્મા પામ્યા. અને એ જ રાત્રે પ્રભુનું વચન દર્શનમાં પ્રાપ્ત થયું. ઉત્તેજન આપતા સંત પાઉલને કહ્યું, પ્રભુએ કહ્યું, બીતો ના, પણ બોલજે, છાનો ના રહેતો, કેમ કે હું તારી સાથે છું અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં. કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે. કારણ કે આ શહેરમાં પ્રભુના પસંદ કરેલા લોક છે. ભાગી જઈશ નહીં, ચિંતા ના કરીશ, બીસ નહીં, ઉત્સાહથી બોલ. અને એટલા માટે ભલાઓ સેવકો, સેવિકાઓ, મિશનરીઓ, પાળકો અને ઉત્તેજનદાયક એ બાબત છે. ગમે તે શહેરમાં જાય, ગમે તે જગ્યાએ જાય, પણ પ્રભુના લોકો છે કે જે એમને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે
તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. સંત પાઉલ કોરિન્થમાં આવ્યા અને તમને ઓળખનારા લોકોની મુલાકાત થઈ અને વધુ ઉત્સાહ મળ્યો, ઉત્તેજન મળ્યું. એ સાથે પ્રભુ, એ શહેરમાં ઘણા બધા તમારા પસંદ કરાયેલા લોક હતા કે જેમણે પાઉલની સેવા કરી. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.